મિત્રો, જ્યારે પણ તમે આ દહીં સાથે આ 2 થી 3 બીજ ખાવાનું શરૂ કરી દો છો, તો તમને ઘણા બધા ફાયદા મળે છે, જે લોકોને હાડકાં મજબૂત અથવા સાંધા મજબૂતમાં તેની મદદ કરે છે. આજના જીવનશૈલીની વાત કરીએ તો શરીરમાં એક વસ્તુની બહુ કમી હોય છે, જે છે કેલ્શિયમની કમી. હાડકાની નબળાઈ, સંધિવા અથવા ડાયાબિટીસ જેવા પ્રોબ્લેમથી તમે જૂજી રહ્યા છો, અથવા તમારા શરીરમાં ક્યાંય પણ દુખાવા છે, પેન છે, તો તેને પણ આ 3 સરળ અને સારા બીજ ખાવાથી અને દહીં સાથે મિક્સ કરીને ખાવાથી તેને અદ્ભુત ફાયદા મળે છે. આ બીજ ફક્ત તમારા હાડકાને જ નહીં પણ સાંધાને પણ મજબૂત બનાવે છે. મિત્રો, ડાયાબિટીસને નિયંત્રણ કરવામાં પણ સારામાં સારો ભાગ ભજવે છે. આ જે બીજ છે તે નોર્મલી આપણે ખાતા હશું, પણ બહુ ઓછી માત્રામાં. તો આજે હું તમને બહુ ડીપલી વાત કરીશ, તમારે કયા બીજ ક્યારે અને એનો ઉપયોગ ક્યારે કરવાનો છે, કયા કયા ખાવાના છે. અને પહેલા બીજની વાત કરું તો કે અળસિયાના બીજ. હા મિત્રો, જો તમને ડાયાબિટીસ હોય અથવા સંધિવાતથી તમે હેરાન થતા હોય, પરેશાન થતા હોય, તો અળસિયાના બીજ તમારા માટે ખૂબ જ સારામાં સારો અસરકારક ઉપાય કરીને આવે છે. હવે ડાયાબિટીસ વાળા વ્યક્તિઓને એનું જે ડાયાબિટીસ છે તે નિયંત્રણ લેવા માટે શું કરવાનું છે, તો કે અળસિયાના બીજમાં બહુ વધારે પ્રમાણમાં ફાઈબર હોય છે, જે આપણા બ્લડ શુગરનું લેવલ છે તે પરફેક્ટલી અને સારું બનાવે છે. નિયમ 3 છે, જે બ્લડ શુગરને અચાનક વધવા કે ઘટવા દેવામાં પણ તે સારું છે. જે લોકોનું બ્લડ શુગર અચાનક વધી જાય છે, અચાનક બહુ નીચે પડી જાય છે, તો એને નિયંત્રણનું કામ કરે છે અળસીના બીજ. જે ડાયાબિટીસના દર્દીઓ માટે તો એ બહુ સારું અને અત્યંત ફાયદાકારક ગણવામાં આવે છે. તમારે જે સાંધાના દુખાવા હોય તેમાં પણ અળસીમાં તમને ફાયદો આપે છે, કારણ કે અળસીના બીજમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે કુદરતી રીતે સારું કામ કરે છે, જે સાંધાના દુખાવા, સોજા અથવા લુબ્રિકન્ટ એસિડને કમી ઘટાડવામાં તે બહુ મદદગાર બને છે, જેનાથી સાંધાનો જે ઘસારો હોય છે તે સાવ ઓછો કરી નાખે છે. હવે તમારે કેવી રીતના લેવાનું છે, તો ધ્યાનથી સાંભળો. તમારે 1 ચમચી અળસીના બીજને તવા ઉપર ધીમે ધીમે હળવા હાથથી શેકવાનું છે, પછી તેને પીસી લેવાનું છે. આ પાવડર એક વાટકીમાં તમારે અલગથી એક દહીં લેવાનું છે. દહીં મોરું હોવું જોઈએ. તેમાં મિક્સ કરીને 1-2 વાર તમારે ખાઈ લેવાનું છે, અથવા સવારના નાસ્તામાં જો તમે રોજ આ અળસીના બીજ અને દહીં લેવા માંડો તો સૌથી શ્રેષ્ઠ અને સારું કહેવાય. અળસીના બીજ જે છે તે શેક્યા પછી જ, એટલે કે પીસ્યા વગરના નથી જમવાનું, કાચું નથી ખાવાનું, યાદ રાખજો, કારણ કે તે પચવામાં થોડુંક મુશ્કેલી થઈ શકે છે અને તેના પોષણ તત્વોનો પૂરો ફાયદો મળતો નથી. બીજા બીજની વાત કરું છું, તે છે કોળાના બીજ. હા મિત્રો, કોળાના બીજ ખાસ કરીને એવા લોકોને સારો અને ફાયદો આપે છે જે લોકોના શરીરમાં કેલ્શિયમ, એટલે કે હાડકાના દુખાવા, સાંધાના જકડન અથવા દુખાવા થાય છે. તો મિત્રો, કોળાના બીજ જે હોય છે તે કેલ્શિયમની કમી પૂરી કરી નાખે છે. સાંધાના દુખાવામાં તમે જો હેરાન થતા હોય તો આજથી જ તમે તમારા દુખાવામાં રાહત મેળવી શકો છો. હવે જે કોળાના બીજ છે તે હાડકાને મજબૂત કરવામાં પહેલો નંબર હોય છે, કારણ કે તેની અંદર
શું હોય છે તો કે મેગ્નેશિયમ ફોસ્ફરસનો ઉત્તમ સ્ત્રોત હોય છે. મેગ્નેશિયમ હાડકાને સારું અને સરળ બનાવે છે, મજબૂત બનાવે છે, જ્યારે ફોસ્ફરસ શરીરમાં કેલ્શિયમના શોષણ માટે સારું છે. સાંધાને પણ સ્વસ્થ બનાવવામાં આ બીજ પહેલો નંબર છે. સોજા, સંધિવાના લક્ષણ જો તમને દેખાય તો તમે આ બીજ ખાવાનું શરૂ કરી દો, તો પણ તમને કુદરતી રીતે રાહત મળશે. તમારા સાંધાઓને કુદરતી રીતે ટેકો મળશે અને તમારી કાર્યક્ષમતા બહુ સારી અને સુદર્શિત બનશે. જેટલા પણ ડાયાબિટીસ વાળા લોકોને જે છે તો પણ તેને કોળાના બીજ સારામાં સારા છે, કારણ કે ગ્લાયસેમિક ઇન્ડેક્સ તેમાં ઓછા હોવાથી ડાયાબિટીસના દર્દીઓને સારામાં સારો અને ફાયદો આપે છે. અને સુગંધ એટલે કે તમારું જે નિયંત્રણ એટલે કે કામ કરવાનું નિયંત્રણ કરે છે, તમને વધારે છે. અને આનો ઉપયોગ તમારે કેવી રીતના કરવાનો છે તે પણ કહી દઉં. કોળાના બીજ કેવી રીતના તમારે ખાવાના છે તો ધ્યાનથી સાંભળજો મિત્રો. ખાસ કરીને પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. તો તમારે કેવી રીતના ખાવાના છે કોળાના બીજ તો શાંતિથી સાંભળજો. 1 ચમચી કોળાના બીજમાં તમારે હળવા શેકી લેવાના છે, અથવા કાચા જ તમે 1 વાટકીના દહીંમાં તમે મિક્સ કરીને જો આને સવારે ખાશો અથવા તમે બપોરના જમવા ટાઈમે ખાશો તો તમારું પાચન શક્તિ વધુ સરળ બનશે, મજબૂત બનશે. આ બીજ ખાસ કરીને તમારે જ્યારે પણ ગ્રહણ કરો છો તેના આગળના રાતે તમારે આખી રાત પલાળી રાખવાના છે અને સવારે દહીં સાથે અથવા બપોરે દહીં સાથે ખાઈ શકો છો. આગળનું ત્રીજું જે બીજ છે જે સારામાં સારું અને ઉત્તમ છે તે છે સૂર્યમુખીનું બીજ. સૂર્યમુખીનું બીજ એને આપણે સુપરફૂડ તરીકે ગણાય છે. હવે જેટલા લોકોને સાંધાના દુખાવા, હાડકાના દુખાવા અથવા ડાયાબિટીસ પણ છે, જે લોકો બહુ પરેશાન છે, તેને તો સૂર્યમુખીનો જે આ બીજ છે તે તો ખાવું જોઈએ. તે રામબાણ ઇલાજ તરીકે કામ કરે છે. ડાયાબિટીસ અથવા નસને સ્વસ્થ બનાવવાનું કામ કોણ કરે છે તો કે સૂર્યમુખીનું બીજ. એટલે કે સૂર્યમુખીના બીજમાં મિત્રો ખાસ કરીને તેની અંદર મેગ્નેશિયમનો સ્ત્રોત હોય છે, જે સારામાં સારો, જેની અંદર બ્લડ શુગરનું લેવલ નિયંત્રણ રાખવાનું પણ કામ કરે છે, નસોને યોગ્ય સ્થિતિ અને સારામાં સારું બનાવે છે. ડાયાબિટીસના કારણે નસોમાં આવતી નબળાઈ અથવા સોજાને તે પૂરેપૂરું ઘટાડી દે છે. હવે તે જે છે સૂર્યમુખીનું બીજ જે છે તે વસ્તુ એક મસ્ત કામ કરે છે, તે છે સાંધાના ગ્રીસમાં. હા મિત્રો, આ બીજ હેલ્ધી ફેટ્સ અને ફાઈબરને આપણા શરીરમાં વધારે છે. જે સાંધાના વચ્ચે કેપ્સ્યુલ અથવા ગ્રીસ હોય છે તેને વધારવાનું કામ કરે છે, ચિકાસ બનાવવાનું કામ કરે છે. તેથી સૂર્યમુખીનું બીજ તમે જો ખાઓ છો તો તમને હલનચલનમાં અને સાંધાના જકડનમાં બહુ ફાયદો મળે છે. હવે આનો ઉપયોગ કેમ કરવાનો છે તો કે 1 ચમચી સૂર્યમુખીના બીજને સીધા અને થોડાક શેકવાના. હા મિત્રો, થોડાક શેકીને વાટકી અથવા દહીંના વાટકીમાં મિક્સ કરીને ખાશો તો પણ તમારા બ્લડ શુગરનું જે નિયંત્રણ છે તે રહેશે અને તમારા સાંધા સારા સ્વસ્થ રહેશે અને કદી પણ હાડકાનો દુખાવો નહીં થવા દે. હજી એક વસ્તુ તમને કહું, તમારે જો તમે આ ત્રણેય બીજનું મહત્વ અને જોરદારમાં મોટો ફાયદો ઉઠાવવા માંગતા હોય તો તમારે આ માટે એક વસ્તુ કરવાની છે. તમારે આ ત્રણેયને મિક્સ કરવાના છે. વસ્તુ કહું છું જે તમારે કરવાની છે.
જે બધા તમારા શરીરમાં પોષણ તત્વો મળી રહે. તો હવે જે અળસી, કોળા અને સૂર્યમુખીના બીજના સરખા માપે તમારે 3-3 ભાગે કરી નાખવાના છે. એક તવામાં હળવે હાથે શેકીને લેવાના છે અને થોડાક ઠંડા થવા દેવાના છે. પછી તમારે આ ત્રણેય વસ્તુઓનો એક પાવડર બનાવી નાખવાનો છે મિક્સરથી. હવે આ પાવડર જે છે તે તમારે કાચની વેણીમાં રાખી દેવાનો છે, જેમાં હવા ચુસ્ત બરણી એટલે કે કાચની બરણીમાં ફૂલ પ્રેસ કરીને માથે કોથળી ઢાંકીને ફિટ કરી દેવાનું છે. અને રોજ તમે જો આ પાવડર 1 થી 2 ચમચી દહીં સાથે મિક્સ કરીને ખાશો તો તમારા હાડકાના દુખાવા, સાંધાના દુખાવા અને નસના જેટલા પણ પ્રોબ્લેમ છે તે તમને તેના સારા ફાયદા મળશે અને મટી જશે અને દુખાવા ઘટશે. જેટલા પણ ડાયાબિટીસના દર્દીઓને આ વસ્તુ તો ખાવી જ જોઈએ. ઉપરાંત તેના વાળ, તેની ચામડી અથવા તેની આંખોની દ્રષ્ટિ માટે પણ બહુ સારામાં સારું છે. મિત્ર, આ બીજને જો તમે રોજ તમારા આહારમાં સામેલ કરશો અથવા પાવડર દ્વારા તમે સવારે દહીં સાથે લેશો તો તમને ચમત્કારી ફાયદા જોવા મળશે. મિત્રો, આ હતી પૂરી માહિતી. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો અને અવારનવાર આવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે હંમેશા જોડાયેલા રહો. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.